નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે ફરીથી દ્વિતીય સત્ર વિકાસ પરીક્ષા મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8 માટે લઈને આવી ગયા છીએ. તો આજે આપણે ગુજરાતી વિષયના વિકલ્પ પ્રશ્ન નંબર 1નું અ જોવાના છીએ. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તમારે આમાં ટોટલ 10 વિષયો આવશે. બરાબર, 10 વિષયનું આપણે સોલ્યુશન લાવીએ એવું આપણે તમને કહીએ છીએ. જો શક્ય હશે તો લાવી દઈશું. બરાબર, તો અહીં છે અસાઇનમેન્ટ પાઠ્ય કાવ્ય 11 થી 20. બરાબર, પાઠ 11. હાલ રોબોટની પહેલી કલ્પના કયા ચેક લેખકે પોતાના નાટકમાં કરી હતી? તો અહીંયા જવાબ આવશે કારેલ ચોપેરે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી અહીં 2 નંબર છે કે 20મી સદીમાં શાની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જન રોબોટ આવી રહ્યો છે? તો કોમ્પ્યુટરની શોધથી. ત્યાર પછી મી ઉત્તમ લોકોને રોબોટની કઈ વિડીયો ક્લિપ બતાવે છે? તો વિવિધ કારખાનામાં કામ કરતા પેથોલોજી લેબમાં લોહીનું પરિશ્રમ કરતા, વાહન વ્યવહારનું સંચાલન કરતા. તો જવાબ આવશે આપેલ તમામ ડી. બરાબર, ત્યાર પછી પ્રકરણ પાઠ નંબર 12. મિસ્ટર ડોગરાને ખુરશીઓ આગળ ખેંચવા મદદ કરવાની વાત કોને કરી? તો જવાબ આવશે કેડ કરે. ત્યાર પછી 2 નંબર મુરાન્ડા જાદુ બતાવવા માટે નીચેનામાંથી કઈ ક્રિયા કરે છે? તો આપેલ બંને. બરાબર, હાથ ચાલાકી અને માયાજાળ. આપેલ બંને. 3 નંબર છે તખ્તમલના પાકીટનો ચોર કોણ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તમારે કેળકર. ત્યાર પછી આગળ છે લેખક અને બાબુ પ્રસાદ ખાવા ભોગોળે કયા ગયા? તો જવાબ આવશે રામજી મંદિરે. 2 નંબર છે બાબુને બાવાજી પાસે શીખેલી કઈ કથાઓ મોઢે હતી? તો આ રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા. આપેલ તમામ ડી. જવાબ આવશે તમારે. ત્યાર પછી પાઠ 15. હેમંતભાઈએ ગોરાંગને ધંધાની જવાબદારી સંભાળવાની હોય એટલે શેમાં ચોકસાઈ રાખવાનું કહ્યું? તો એ હિસાબમાં ચોકસાઈ રાખવાનું કહ્યું. 2 નંબર છે પિતાનું મૃત્યુ થતાં વિજય અભ્યાસ છોડીને શું કરવા ઈચ્છતો હતો? તો જવાબ આવશે નોકરી કરવા ઈચ્છતો હતો. ત્યાર પછી પાઠ 16. લેખકને ક્ષયની બીમારીમાં કઈ શારીરિક તકલીફનો અનુભવાતી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે શરીર ગારા જેવું થઈ જતું, માથું ભારે લાગતું, આંખો બળતી. તો જવાબ આવશે આપેલ તમામ ડી. 2 નંબર છે લેખકની બીમારીને કારણે ભૂખ લાગતી ન હોવાથી શું કરીને સૂઈ જવાની ઈચ્છા હતી? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અહીં કે એક પ્યાલામાં ચા પીને સૂઈ જવાની. ત્યાર પછી 3 નંબર છે કાકીમાના દિયર તેમને ખાધ્યા ખર્ચ પેટે માનસિક કેટલા રૂપિયા આપતા હતા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 30 રૂપિયા. બરાબર, ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીં પાઠ નંબર 18. શ્રીમાન પાદુકા રાજગાદી પર મૂકી ભરતે ક્યાં રહી બધું જ કામ સંભળાવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નંદીગ્રામ. 2 નંબર છે રામાયણ કોને લખી હતી? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઋષિ વાલ્મીકીએ. ત્યાર પછી 3 નંબર કુરુક્ષ સભામાં કોની કૃપાને લીધે દ્રૌપદીનું રક્ષણ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે શ્રી કૃષ્ણ. બરાબર, ડી. ત્યાર પછી અહીં ગંધ 19 લાસ્ટ. બરાબર, 2 વિકલ્પો બાકી છે તો જોઈ લઈએ. વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો અહીં જવાબ આવશે તમારે 27 માર્ચના દિવસે. ત્યાર પછી 2 નંબર છે ફિલ્મો અમારા જેવા યુવાનોને સમાજને ગેરમાર્ગે દોરે છે એવું કોણ કહે છે? તો અહીંયા જવાબ આવશે વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આખી ધોરણ 8ની અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન લાવવા માગીએ છીએ. તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ આપણી સાથે આજના વિડીયોમાં આટલું.